મિર્ચી મોર્નિંગ. બકેટ લિસ્ટ આ શબ્દથી તમે પરિચિત હશો એવું ધારી લઉં છું. બકેટ લિસ્ટ એટલે જિંદગી પૂરી થઈ જાય પહેલા આપણને જે જે વસ્તુઓ કરી નાખવાનું મન હોય એવી વસ્તુઓનું લિસ્ટ. બેઝિકલી આપણી એવી ઈચ્છાઓ જે આ લાઈફમાં આપણે પૂરી કરવી જ હોય. આપણે નથી કહેતા કે મરતા પહેલા દરેક અપરાધીને અંતિમ ઈચ્છા તો પૂછવામાં આવે જ. હવે આપણે તો કાયદાના એવા કોઈ મોટા ગુનેગાર પણ નથી, તો આપણી તો અનેક લાસ્ટ વિશિસ હોઈ શકે ને. આજે એક, કાલે બીજી, પરમ દિવસે ત્રીજી. લોકડાઉન જાહેર થયું, કોરોના આવ્યો, એ પહેલા એક કોમનર, એક આમ યંગસ્ટરનું બકેટ લિસ્ટ કંઈક આવું હતું. નંબર 1, ટ્રાવેલ ધ વર્લ્ડ. એવરેસ્ટના બેઝ કેમ્પ પર જવું છે, લેહ લદ્દાખ બાઇક ઉપર જવું છે, ખારડુંગલા પાસ ઓન બાઇસિકલ, નોર્ધન લાઇટ્સ, ઓરોરા બોરિયાલિસ જોવું છે, સ્કેન્ડિનેવિયા, ફિનલેન્ડ જવું છે, ડેડ સીમાં નહાવું છે, આફ્રિકન સફારી કરવી છે, સ્નોકલિંગ કરવું છે, એક ન્યૂડ બીચ ઉપર જવું છે, વેનિસમાં ગોન્ડોલા રાઇડ કરવી છે, સિસ્ટીન ચેપલ, વેટિકન, તાજમહેલ, આંદામાન, કેરલા, ભૂતાન, ડિઝનીલેન્ડ, બસ ફરી જ લેવું છે દુનિયામાં. હવે જયારે આ ફરવાના બકેટ લિસ્ટ ઉપર થોડો સમય પૂરતું અલ્પ વિરામ આવ્યું છે, તો કોમા મૂકીને આગળ વધીએ. એક એવું બકેટ લિસ્ટ બનાવીએ જે થોડું પ્રેક્ટિકલ છે, જે ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પૂરું કરી શકાય એવું બકેટ લિસ્ટ. આપણે જે પણ ફિલ્ડમાં છીએ એનું નોલેજ વધારી શકાય. યાર ભણવાનું નામ ના લેવાનું. ઓકે, સ્કિલ, કોઈ સ્કિલ તો ડેવલપ થઈ શકે ને. જેમ કે મને ખાવાનું બનાવવાનું ગમે છે, તો હું નવું શીખ્યું આ લોકડાઉનમાં. તમને સ્ટિચિંગ ગમતું હોય, કોઈને ગિટાર વગાડવું ગમતું હોય, માઉથ ઓર્ગન, બધી વસ્તુના યુટ્યુબ વિડીયો તો છે જ. પબ્લિક સ્પીકિંગ શીખવું હોય કે મેજિક ટ્રિક્સ, મેડિટેશન કરવું હોય કે સ્ટોક માર્કેટમાં કંઈક સમજવું હોય, ઓનલાઈન શીખવનારા તો છે જ ભાઈ. પણ આપણે છે ને કરતા નથી. ખાલી વિચાર બહુ કરીએ, વાતો બહુ કરીએ, અમલમાં ના મૂકીએ અને પછી ડિપ્રેસ થઈએ. હા યાર ઘરમાં કંટાળી ગયા. અરે ભાઈ, ડિપ્રેસ થવાનો ટાઈમ ક્યાં છે? કેટલું બધું છે કરવા માટે. દાનત હોવી જોઈએ કરવાની, ધીરજ જોઈએ, ધગશ જોઈએ. જો તમને લેંગ્વેજ ગમતી હોય, ભાષા ગમતી હોય, તો રોજ એક નવો શબ્દ શીખો નવી ભાષાનો. ઇન્ડિયામાં કોઈ સ્ટાર્ટઅપ તમે હાથમાં લીધું હતું, તો હવે એ વિદેશમાં કેવી રીતે કરી શકાય એની પોસિબિલિટી એક્સપ્લોર કરો. બિઝનેસ પડી ના ભાંગે એના માટે કોઈનું ગાઈડન્સ લો. કરવું હોય તો બહુ છે બધું. કઈ કેટલી યુનિવર્સિટીઝ ફ્રી કોર્સીસ ઓફર કરે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, MIT, એના ઓપન લર્નિંગ કોર્સીસ છે. ટેડ ના પ્લેટફોર્મ પર એજ્યુકેશનનું પ્લેટફોર્મ છે, હાઈ ક્વોલિટી વિડીયોઝ વાળું ટેડ એડ. પછી સ્કિલ શેર છે, કોર્સેરા છે, એના પ્લેટફોર્મ છે. પણ આપણે છે ને મૂળ ફરિયાદો બહુ કરીએ, રસ્તા ના શોધીએ. અરે કંઈ આવું ના કરવું તો એક ખરાબ આદત છોડવાનું નક્કી કરી શકાય. હજી છે ટાઈમ. તમે ધારો તો કેટલું બધું કરી શકો એમ છો. ધારો તો એક કામ કરો, આજે છે ને માત્ર 3 વસ્તુનું બકેટ લિસ્ટ બનાવો. આવનારા 15 દિવસમાં એવી કઈ 3 વસ્તુ છે જે ઘરમાં રહીને તમે કરી શકો ને તમારે કરવી જ છે. ઓનલી 3 થિંગ્સ. આઈ એમ વેરી શ્યોર કે તમે કરી શકશો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. ઓલ ધ બેસ્ટ.